સુરતમાં લોકસભા ચૂંટણીને લઈ અને પોલીસ તંત્ર અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। પોલીસની ટીમ અત્યારે એલર્ટ થઈ ચૂકી છે। લોકસભાની ચૂંટણીને લઈ અને તપાસ હાથ ધરી રહી છે। પુણા પોલીસે 50 પેટી દારૂ ઝડપી પાડ્યો હોવાના સમાચાર પણ વહેતા થયા છે। કરણી સર્કલ પાસેથી આ તમામ દારૂનો જથ્થો છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી તેવી પણ વિગતો સામે આવી રહી છે। ત્યારે પોલીસને આ મુદ્દે બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા 50 પેટી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે દારૂ સાથે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। દારૂ સહિત 1.80 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। કરણી સર્કલ પાસેથી આ દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી અને આ સમગ્ર જે ઘટના છે તેની બાતમી પોલીસને મળી હતી અને પોલીસ દ્વારા બાતમીને આધારે રેડ કરવામાં આવી અને આ રેડ દરમિયાન તેઓના દ્વારા 50 પેટી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર ઘટના છે તે સુરતના પુણા વિસ્તારમાં બની। પુણા પોલીસે 50 પેટી દારૂ ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તમામ મુદ્દામાલની વાત કરીએ તો દારૂ સહિત 1.80 લાખનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની અંદર કબજે કરવામાં આવ્યો છે। પુણા પોલીસને વધુ એક સફળતા મળી છે।